હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ એક નવી રીતે એકદમ ટેસ્ટી દૂધીનું શાક બનાવવાની રેસીપી। તો ચલો એકદમ ટેસ્ટી નવી રીતે દૂધીનું શાક બનાવવાનું શરૂ કરીએ। તો દૂધીનું શાક બનાવવા માટે તમે જોઈ શકો છો, મેં અહીંયા દૂધીને ચોખ્ખા પાણીએ ધોઈ અને ઉપરની છાલ કાઢી મોટા ટુકડાઓની અંદર દૂધીને મેં અહીંયા કટ કરી લીધી છે। તો જ્યારે પણ તમે શાક બનાવો ત્યારે તમારે આ રીતે દૂધીને કટ કરી લેવાની છે। તો હવે દૂધીનું શાક બનાવવા માટે એક પેનની અંદર 2 ચમચી તેલ ગરમ કરીશું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો હવે આપણે કટ કરેલી દૂધી લઈ લઈશું। તો કટ કરેલી દૂધી આપણે અહીંયા લઈ લીધી છે, તો હવે આપણે તેલ સાથે મિક્સ કરી લઈશું। તો દૂધીને તેલની અંદર મિક્સ કરી લીધા પછી હવે આપણે દૂધીની અંદર નાની અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું। હળદર ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। હળદર ઉમેરીને મિક્સ કરી લીધા પછી હવે આપણે દૂધીને આ રીતે હલાવતા જઈ અને 5 મિનિટ માટે તેલની અંદર ફ્રાય કરી લઈશું। તો 5 મિનિટ તેલની અંદર દૂધીને ફ્રાય કરી લીધા પછી તમે જોઈ શકો છો દૂધી એકદમ સરસ આપણે અહીંયા ફ્રાય થઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો દૂધી એકદમ સરસ આપણે અહીંયા કૂક થઈ ગઈ છે। તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને દૂધીને ઢાંકીને રહેવા દઈશું અને શાકનો મસાલો બનાવીશું। તો શાકનો મસાલો બનાવવા માટે એક ખાંડની અંદર સૌથી પહેલાં 1 ચમચી જીરું ઉમેરીશું, સાથે જ અડધી ચમચી વરિયાળી ઉમેરીશું, અડધી ચમચી સૂકા ધાણા ઉમેરીશું અને બધું જ દરદરું વાટી લઈશું। બધું જ આપણે અહીંયા દરદરું વાટી લીધું છે। તો તમે જોઈ શકો છો આ રીતનું તમારે વાટવાનું છે। તો શાકનો મસાલો બનીને આપણો તૈયાર છે। તો હવે આપણે મસાલાને સાઈડ ઉપર રાખીશું અને હવે એક મિક્સર જારની અંદર આદુ લસણ મરચાં ઉમેરીશું, સાથે જ કટ કરેલા ટામેટાં ઉમેરીશું અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરી પાણી ઉમેર્યા વગર બધું જ પીસી લઈશું। તો બધું જ આપણે પીસી લીધું છે। તમે જોઈ શકો છો આ રીતનું તમારે બધું પીસવાનું છે। તો આદુ લસણ મરચાં અને ટામેટાની પેસ્ટ બનીને તૈયાર છે। તો હવે આપણે શાકનો વઘાર તૈયાર કરીશું। તો શાકનો વઘાર તૈયાર કરવા માટે સૌથી પહેલાં એક કડાઈની અંદર 4 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો હવે આપણે તેલની અંદર 2 ચપટી હિંગ ઉમેરીશું, સાથે જ ખાણીમાં બનાવેલો શાકનો મસાલો ઉમેરીશું, બધું સરસ મિક્સ કરી લઈશું। બધું જ મિક્સ કરી લીધા પછી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું। ડુંગળી ઉમેરીને મસાલા સાથે મિક્સ કરી લઈશું અને ડુંગળીનો કલર ગોલ્ડન બ્રાઉન આવે ત્યાં સુધી આપણે ડુંગળીને સાંતળીશું। તો આ રીતે તમારે હલાવતા જઈ અને ડુંગળીને સાંતળવાની છે। તો તમે જોઈ શકો છો ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે અને ડુંગળી એકદમ સરસ આપણે અહીંયા સતળાઈ ગઈ છે। તો હવે આપણે કડાઈની અંદર 1 ચમચી બેસન ઉમેરીશું। બેસન ઉમેરીને એકદમ સરસ અહીંયા મિક્સ કરી લઈશું। બેસન ઉમેરીને મિક્સ કરી લીધા પછી હવે આપણે કડાઈની અંદર 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું, અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું, મસાલા ઉમેરીને એકદમ સરસ અહીંયા મિક્સ કરી લઈશું। તો મસાલા ઉમેરીને મિક્સ કરી લીધા પછી હવે આપણે કડાઈની અંદર ટામેટાની પેસ્ટ ઉમેરીશું। ટામેટાની પેસ્ટ ઉમેરી લીધા પછી સાથે જ અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને બધું સરસ મિક્સ કરી લઈશું। બધું જ મિક્સ કરી લીધા પછી હવે આપણે કડાઈની અંદર 5 મિનિટ માટે અડધી ચમચી જેટલા મેથીના દાણા મેં અહીંયા પલાળીને રાખ્યા હતા તે પણ ઉમેરી લઈશું। મેથીના દાણા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો મેથી ઉમેરીને મિક્સ કરી લીધા પછી તમે જોઈ શકો છો બધા જ મસાલા એકદમ સરસ સતળાઈ ગયા છે અને ગ્રેવીમાંથી એકદમ સરસ અહીંયા તેલ પણ છૂટું પડી ગયું છે। તો હવે આપણે ગ્રેવીની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। પાણી ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। પાણી ઉમેરીને મિક્સ કરી લીધા પછી હવે આપણે કડાઈની અંદર અડધી ચમચી કિચન કિંગ મસાલો ઉમેરીશું, સાથે જ અડધી ચમચી કસૂરી મેથી ઉમેરીશું અને બધું સરસ ગ્રેવી સાથે મિક્સ કરી લઈશું। બધું જ મિક્સ કરી લીધા પછી હવે આપણે કડાઈની અંદર ઘરની 2 ચમચી ફ્રેશ મલાઈ ઉમેરીશું। મલાઈ ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો મારી આ રીતે ઘરે એકવાર શાક બનાવવાનું જરૂરથી ટ્રાય કરજો, એકદમ ટેસ્ટી શાક બનીને તૈયાર થશે। તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે। હવે આપણે ગ્રેવીને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું। તો ગ્રેવીને ઢાંકી અહીંયા 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી એકદમ સરસ અહીંયા તેલ છૂટું પડી ગયું છે। તો હવે આપણે ફ્રાય કરેલી દૂધી ઉમેરી લઈશું। દૂધી ઉમેરીને ગ્રેવી સાથે એકદમ સરસ અહીંયા મિક્સ કરી લઈશું। તો ગ્રેવી સાથે ફ્રાય કરેલી દૂધી ઉમેરીને મિક્સ કરી લીધા પછી હવે આપણે શાકને ઢાંકીને 5 થી 7 મિનિટ માટે થવા દઈશું। તો શાકને ઢાંકી અહીંયા 5 થી 7 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે શાકને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો એક નવી રીતે એકદમ ટેસ્ટી દૂધીનું શાક બનીને આપણું તૈયાર છે। તો હવે આપણે શાકની અંદર ઝીણા સમારેલા ધાણા ઉમેરીને મિક્સ કરી લઈશું।
તો શાક બનીને આપણું તૈયાર છે. તો હવે આપણે શાકને સર્વ કરીશું. તો એકદમ ટેસ્ટી એક નવી રીતે દૂધીનું શાક બનીને આપણું તૈયાર છે ને આપણે એક પ્લેટની અંદર સર્વ પણ કરી લીધું છે. તો આ દૂધીનું શાક બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.